હેલો ગાઈઝ, હું છું શ્રી બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે ચાલી રહ્યું છે સ્ટુડન્ટ વર્ક. ધ્રુવી પટેલ રિંકલ પટેલનો મેકઅપ કરી રહ્યા છે, બ્રાઇડલ મેકઅપ કરી રહ્યા છે. સૌ પ્રથમ આપણે લઈશું પ્રાઇમર. પ્રાઇમરને સ્કિન ઉપર સરખી રીતે એબ્ઝોર્બ થવા દઈશું. પછી લીધું છે કન્સીલર. કન્સીલર છે એ ડાર્ક આપણી સ્કિન હોય ફેસની એનાથી એક શેડ ડાર્ક લેવાનો છે, જેથી કરીને આપણું ફેસના જે ડાર્ક ધબ્બા છે એકદમ સરસ રીતે કવર થઈ જાય. જ્યાં જ્યાં ડાર્ક સર્કલ છે કે ડાર્ક પિમ્પલ્સના ડાર્ક ધબ્બા છે ત્યાં સરખી રીતે આપણે કન્સીલર લગાવી દઈશું. કન્સીલર લગાવ્યા બાદ બ્યુટી બ્લેન્ડરથી એને એકદમ હળવા હાથે બ્લેન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું કન્સીલર છે એકદમ સરખી રીતે બ્લેન્ડિંગ થઈ ગયું છે. કન્સીલર લગાવ્યા પછી પણ જો કોઈ જગ્યાએ ડાર્ક ધબ્બા કે રિંકલ્સ કે એવું બતાય તો આપણે ફરીવાર એક લાઇટ શેડ લઈને કન્સીલર કરી શકીએ છીએ. પછી આપણે લઈશું ફાઉન્ડેશન. ફાઉન્ડેશન છે એ હંમેશા સ્કિન ટોન પ્રમાણે લેવાનું હોય છે. ફાઉન્ડેશનને આપણે પૂરા ફેસ ઉપર સરખી રીતે અપ્લાય કરી દઈશું. અપ્લાય થઈ ગયા બાદ એને બ્યુટી બ્લેન્ડરથી એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી દઈશું. ફાઉન્ડેશન છે એ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે લઈશું કન્ટોરિંગ કરીશું. કન્ટોરિંગ છે એ હંમેશા ડાર્ક શેડમાં કરવામાં આવે છે. કન્ટોરિંગ ફેસ પ્રમાણે આપણે કરવામાં આવે છે કે કોઈના ગાલ ઉભરી હોય તો એને સીધી કટ લાગે અને કોઈના ગાલ છે એ ના હોય તો એને સી કટ લાગે. એ પ્રમાણે આપણે કન્ટોરિંગ કરવામાં આવે છે. પણ બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. કન્ટોરિંગ કર્યા બાદ હવે આપણે હાઇલાઇટ એરિયા કવર કરશું. લાઇટ શેડથી કન્સીલરના લાઇટ શેડથી કવર કરવાના હોય છે. કન્સીલરથી લાઇટ એરિયા કવર કરીને હાઇલાઇટ એરિયા કવર કરીને એને બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી લઈશું. લઈશું લૂઝ પાવડર. લૂઝ પાવડરનું કામ એ છે કે ફાઉન્ડેશનને એક સરખી રીતે અંદર લોક થઈ જાય. એને એકદમ સરખી રીતે લગાવવાનું છે જેથી કરીને ફાઉન્ડેશન એકદમ લોક થઈ જાય અને કોઈ જગ્યાએ દાગ ધબ્બા ના રહે એ રીતે લગાવવાનું છે, ધબ્બા ના પડે.